યાર તમે લગન જલ્દી કરો ને, આ કોથળોય બાકી છે. આપણે બધાય પૌષ્ટિક જમાડવાનું છે અને સારું કરશો ને તો હજી બીજો કોથળો લઈ આવું. એ ભગવાન, આ ક્યાં મુસીબત મારી માથે આવી? આના કરતા પ્રભુ એક એવો ચમત્કાર કરો કે ઘંટીમાં દરાઈ જાય એવા પથ્થરની અને કઈક ઝડપ થાય. કમર રહી ગઈ મારી. એ ભાઈ તમે વેદ શક્તિ ઓર્ગેનિક નું નામ સાંભળ્યું છે? ભાઈ મેં એકયનું નામ આપ્યું. લગન છે ને પછી હું સાંભળવા જેવો નથી. અરે ભગવાન, ઉભા થાવ મારી ભેગા. આ દરવાજો. અરે હાલો મારી ભેગા, તમને હાલો બતાવું. વેદ શક્તિ ઓર્ગેનિક આ છે વેદ શક્તિ ઓર્ગેનિક પદ્ધતિથી જે તમે કમર તોડતા હોય ને બહુ તૂટે છે. એ જ પદ્ધતિ આપણે અત્યારના આધુનિક સમયમાં મોટર ઉપર બનાવવામાં આવી છે. 12 મહિનાના જયારે આપણે ઘઉં લેવા જાય ને ત્યારે આપણે ઓર્ગેનિક ગોતીને લઈ આવીએ છીએ. પણ એને ધરવાની પદ્ધતિ એ શું ઓર્ગેનિક છે તો એની અંદર રહેલા પોષક તત્વોનો આપણને 100% લાભ મળે. આપણે જે ઘંટીમાં દરાવીએ ને હાઈ સ્પીડ વાળી હોય, જેને લીધે ઘઉંનો લોટ એકદમ ગરમ થતો હોય, એની અંદર રહેલા પોષક તત્વો બળી જતા હોય. જ્યારે ભાવેશભાઈ છે ને આ દેશી ચક્કી જે આપણે પેલા ચક્કી પીસીને કરતા ને એ પદ્ધતિથી ચાલતી ચક્કી લઈ આવ્યા છે. આમાં છે ને ઘઉંનો લોટ જરાય ગરમ નથી થતો, એટલે એની અંદર રહેલા પોષક તત્વો એમને એમ રહે છે, જેનો લાભ આપણને ચેટ સુધી મળે છે. તો જો તમારે એવો લોટ ખાવો હોય તો ખાસ સંપર્ક કરજો ભાવેશભાઈનો. ડિટેલ છે ને હું કેપ્શનમાં તમને આપી દઉં છું. મિત્રો, દેશી પદ્ધતિનું કોઈએ જો સેટઅપ કર્યું હોય તો એને પ્રોત્સાહન દેવું એ આપણી જવાબદારી છે. આપણે દેવું તો એનો લાભ ઘર સુધી મળી શકશે. માટે આ વિડીયોને ખાસ શેર કરજો અને ભાવેશભાઈના કોન્ટેક્ટ નંબર પણ હું આપું છું. તમે લોકો ખાસ એનો સંપર્ક કરજો અને એકવાર ટ્રાય કરજો. ટ્રાય કરીને ખાસ મને કોમેન્ટ પણ કરજો.